સત્ય અને સેવા જીવનને અર્થ આપે છે. આ બે ગુણો મનુષ્ય જીવનના સર્વોચ્ચ આદર્શો છે. આ સંસારમાં જન્મ તો દરેક જીવ લે છે, પરંતુ માનવ જીવનનો ખરો હેતુ માત્ર જીવવું કે ભૌતિક સુખો ભોગવવું નથી. જીવન ત્યારે જ સાર્થક બને છે જ્યારે તેમાં સત્ય ની શક્તિ અને સેવા ની સુવાસ ભળે છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ પણ આખું જીવન આ બે સિદ્ધાંતો પર જ વિતાવ્યું હતું. આ સુંદર વિચારને આપણે બે મુખ્ય ભાગોમાં વિગતવાર સમજી શકીએ. 1. સત્ય, જીવનનો સાચો પાયો ટ્રુથ. સત્ય એટલે માત્ર સાચું બોલવું એટલું જ નહીં, પણ સચ્ચાઈના માર્ગ પર ચાલવું, ઈમાનદારી રાખવી અને પોતાના આત્માના અવાજને વફાદાર રહેવું. માનસિક શાંતિ અને મુક્તિ. અસત્ય, જૂઠ માણસને ડર અને ચિંતામાં જીવવા મજબૂર કરે છે, કારણ કે એક જૂઠને છુપાવવા માટે 100 જૂઠ બોલવા પડે છે. જ્યારે સત્ય બોલનાર વ્યક્તિ હંમેશા નિડર અને મુક્ત રહે છે. ભરોસો અને સન્માન. સમાજમાં જે વ્યક્તિ સત્યના માર્ગે ચાલે છે, તેની વિશ્વસનીયતા વધે છે. લોકો તેના પર આંધળો વિશ્વાસ કરે છે. સત્ય ક્યારેક કઠિન હોઈ શકે છે, પરંતુ તેનું પરિણામ હંમેશા કલ્યાણકારી હોય છે. ઈશ્વરીય શક્તિ. કહેવાય છે કે સત્ય એ જ ઈશ્વર છે. જે વ્યક્તિ પોતાના વિચારો, વાણી અને વર્તનમાં સાચી છે, તે ઈશ્વરની સૌથી નજીક હોય છે. 2. સેવા, જીવનની ખરી સાર્થકતા. સર્વિસ. સેવા એટલે કોઈ પણ સ્વાર્થ વગર બીજાના ભલા માટે, સમાજ માટે કે જરૂરિયાતમંદો માટે આપણું યોગદાન આપવું. અહંકારનો નાશ. જ્યારે આપણે કોઈની નિસ્વાર્થ ભાવે સેવા કરીએ છીએ, ત્યારે આપણો અહંકાર ઓગળી જાય છે. સેવા આપણને નમ્ર બનાવે છે. સાચો આનંદ અને સંતોષ. દુનિયાના તમામ ભૌતિક સુખો મેળવ્યા પછી પણ જે સંતોષ નથી મળતો, તે કોઈ લાચાર વ્યક્તિના આંસુ લૂછવાથી અથવા ભૂખ્યાને અન્ન આપવાથી મળે છે. સેવા એ આત્માનો ખોરાક છે. સંબંધો અને સમાજનું નિર્માણ. સેવાભાવથી સમાજમાં પ્રેમ, કરુણા અને એકતાની ભાવના મજબૂત થાય છે. વસુધૈવ કુટુંબકમ, આખી ધરતી જ મારું પરિવાર છે ની ભાવના સેવા વગર અધૂરી છે. સત્ય અને સેવા વચ્ચેનો સંબંધ. સત્ય અને સેવા એક જ સિક્કાની બે બાજુઓ છે. સત્ય વગરની સેવા એ માત્ર દેખાવ કે પાખંડ બની જાય છે, જેમ કે માત્ર વાહવાહ મેળવવા માટે દાન આપવું. સેવા વગરનું સત્ય કઠોર અને શુષ્ક બની શકે છે. જ્યારે સત્યના પાયા પર સેવાની ઇમારત ચણાય છે, ત્યારે જીવન માત્ર સુંદર નથી બનતું, પણ તે અન્યો માટે પ્રેરણારૂપ બની જાય છે. નિષ્કર્ષ. પૈસા, બંગલા અને ગાડીઓ માણસના મૃત્યુ સાથે જ અહીં છૂટી જાય છે, પણ માણસે આચરેલું સત્ય અને તેની કરેલી સેવા તેના ગયા પછી પણ જગતમાં અમર રહે છે. જો આપણે આપણા જીવનને ખરેખર અર્થપૂર્ણ, પવિત્ર અને યાદગાર બનાવવું હોય, તો હંમેશા સત્યનો સાથ આપવો જોઈએ અને હાથ હંમેશા સેવા માટે લંબાવવો જોઈએ.